જો ગાઈસ આમ જો ઓલો જાંબુડો કેમ તાઈ રહ્યા છે ઓય ભાંગી રહેલા ઓહો એ તારીખે કેટલો કોણ ઓ તો મેકલાવ મારા વાલા નો મેકલાવ હોય તો આ મેકલાવ હા તો ફેમિલી અત્યારે હે ને અહીંયા ફૂલે ફૂલ લગનની તૈયારી હાલે છે જો તમે અમારા કાકા હે ને આવ્યા છે તેર માનો પડે ફેર ઈ ગોદડું મારું છે મસ્ત સૌદ ઓહો ઉપડી જો ભાઈ વાનો ઉપડી જુઓ હવે વાનો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો એટલે ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આનંદ લઈને તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આમ જો ઓ તારીખે યાર હાવ થાકી જો ને ઊંઘ આવે ને ડૂકી જો ને આળા ચડે ને તોય પાછો બ્લોગ શરૂ કર્યો કા બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું આવો બધા હવારમાં ચા પીવા ક્યાં ખાઈને મજા આવે અમે બોલીએ ને તને તાળી પાડો ને બ્લોગ શરૂ થાય એટલે કા હાલો ગાઈસ કેમ છો મજામાં દરબાર બધા હાર્દિક સ્વાગત છે બરાબર એને પણ આંખમાં કંઈક પડ્યું કે એમનું છે નકર આખરે ડિસ્કો કરવા મળે તો ફેમિલી ફટાફટ ચા પી લઈ ચા પી લઈને મારા સાહેબ છે કે ગમે ત્યાં જાય ને ચૂકી બહુ જાય પહેલા તો દાઢી કરવાની થાય બધી વાત પછી પહેલા દાઢી કરવાની છે મારા વાલા ના રે કાપી નાખું છેલ્લી બાકી આવા સાંભળે સાંભળાવે ને એ સાંભળું ઉપેલી ઉખડી નાખું છેલ્લી બાકી પણ દાઢી કલાક પણ ચાલ તો ફેમિલી આપણે ચા પાણી પીને થઈ ગયા છે નેવરા થઈ જાય એટલે કે છે ને ઘણું ખરું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ખાલી રસોઈ બનાવવાનું બાકી છે રસોઈ બનાવવામાં મેં ગવારનું શાક સડવા મૂકી દીધું છે અને નંદી જો આમાં બધા વાળતી હતી તો એને થોડું ઘણું આમાં બધીથી વાળી નાખ્યું અને સાહેબ જેલા છે કોળમાં આટા મારવા કેમ કે દરિયામાં તો હવે તો બપોરે ઠેઠ જવાનું ટાઈમ થાય અત્યારે કોળમાં આટા મારવા જેલા છે ને મેં કેવલભાઈ જવા અહીંયા ગાડીએ રમે છે હે એ ઢીંગલા વેલી શરૂ કરે આ ટાપ તપથી શરૂ કરે આવડે તને આવડે શરૂ કરતા આવડે હે આવડે તને કેટલા કેવલભાઈ અહીં રમે છે ને કેવલભાઈ છે ને હવે એના હાથે ખાટલે ઊભા રાખીને તો બધે પકડીને હાલે આપણે અકારી તોય હાલે પણ હવે છે કે ધીમે ધીમે થોડાક મહિનો 1.5 મહિનામાં હાલતા શીખી જાય એવું લાગે છે હકારીએ ને તો પણ એને હકારવો પડે આપણે કેમ કે આપણે આંગળી પકડીને હકારીને તો હાલતા શીખી જાય માંદો પીડ્યો હોય ને એમાંય હાલતા ન શીખો નકર છે કે હાલતા શીખી ગયો કે ધનજી કૃષ્ણા નિયંતજી તઈને પારુતા 9 મહિનાના થયા હોય ને હજી વરસદીને પૂરા ન થાય ને તાઈ હાલતા શીખી જતા અને કેવલ હજી વરસ ઉપર નથી ગયો તો હાલતા નહીં શીખો શું કરવા કે માંદો પડી ગયો હોય ને એટલે કહનું તો પગમાં ને એમાં હવે કહ આવી ગયો એટલે હવે બે થોડી કરે ઘડીક ઊભા થાય ને ઘડીક બેઠે ને એવું કરે કાંઈ કેવું એ ઢીંગા ગાઈસ હવે 2-3-4 દિવસથી આમ તો તમને કોઈને મેં ઓલું દેખાડ્યું નથી જાંબુડો આવી ગયેલો છે આપણો પણ તમને બતાવ્યો નથી તો આજમાં બતાડી દઉં અને આવી રીતનો જાંબુડો છે બાકી આવડો મોટો કોથળો છે 30 કિલો વજન છે અને સોંપવાનો છે પછી મોર આવી ગયેલા તમે જોઈ શકતા છો આ મોરવાળો જાંબુડો છે ને જાંબુડામાં મોર છે ફટાફટ સોંપી દઈ અને મસ્ત મજાનો થઈ જાય પછી આ ગાડીમાં લાવ્યા કે કલમવાળા તે આ ગાડીમાં બાવળીમાં જમીને હરોડે જાય તો આ ટેળીચું ભાંગી ગયું સુકાઈ ગયું ઘણી થઈ ગયું બાકી આને સોંપી દઈ ફટાકે એટલે મસ્ત મજાનો મસ્ત પાછો થઈ જાય કોળતો જોરદાર અને આ ઉપાડો એ કેમ તારીખે આ ગાડીમાં નાલ છેલ્લી ઓલા નર્સરીવાળા કેમ પુગાડે છે બોલો ફેમિલી મારા વાલા ગાઈસ કન્ટિન્યુ મિશન એ જાંબુડો સોંપવાની ઓલું ગોચી જગ્યા એ અહીંયા ઓલી બોરડી હતી કે મોટી મારા પપ્પાએ કાઢી લાગી તો અહીંયા બોરડીની જગ્યાએ પાછું સોંપી દઈ અને કાજલ જોવે છે કેરીયું આમ જો કેટલું બધું કેરીયું છે આંબામાં પણ આ એક જ આંબામાં છે બાકી કેરીયું એક આ આંબામાં છે છોડ્યું બાકી યાર હવે મારા વાલા કેરીયુંની કોઈ વાત રાખતે નહીં વણમાં કા લે એનું આંબાની કેરી હોય એટલે એને મજા આવે એમની અમારા આંબાને કાંઈ નહીં એના બન્યું કેરી બોલો ગાઈસ તો મેકલાવ મારા વાલા નો મેકલાવ હોય તો આ મેકલાવ આ નહીં તો કાંઈ વાંધો નહીં ગાઈસ આવી રીતનું કેરીયું છે કંઈ બહુ ખાસ છે નહીં એમ તો આમ જો ટીન ઓ હે દાણા પડી જાય ગાઈસ વાહ પણ આ જો તમને આગાહી આપી દઉં વણીથી વાવણીની શરૂઆત વાવાઝોડાથી થશે વાવાઝોડું આવશે આંબાને એવું બધું ભાંગી જાય હવે જીવતા રહી તો સારું ને મરી જાવ તો શું કરીશું વાય તરીકે વાવાઝોડા ને વરસાદ ને જીવ હોય થવા મળ્યું તો બધા માણસને કહેવાનું કે જેમ બને એમ વૃક્ષ સોંપો ઝાડવા સોંપો જ્યાં હોય ને જીવ હોય આંબા મામા આ ત્યાં આસો ડોસો ઢેકણું પૂછડું લોકડું ગમે સોંપી ગયું યાર એટલે છે ને ઝાડવા હોય ને તો બે પવન ઓછો ઉઠશે હવે નકર તો પવનનું તો થોડુંક રહેવાનું હોય એવું તો તકલીફવાળું કામ એટલે કૃપયા કરીને વૃક્ષ વાવજો કબદીન કાંઈ ન વાવવું ને તો આમ જો આંબા વાવી દેજો આંબા છે ને પીળી કેરી આપશે
પીળ્યા પૈસા આવશે કા ખાવાય ખાય હા એમ એટલે કહેવાનો મતલબ કે આમ જો યાર શું કરવું યાર વાવાઝોડું આવશે બોલો ભારે કરી સ્પેશિયલ તમને આગાહી આપી અને શું કરશું કઈ ખબર નથી પડતી બોલો. તો ફેમિલી આપણે જાંબુડો સોપાની શરૂઆત કરી દીધી છે ને સાહેબ જુઓ પાવડે ખાટો ગાળે છે અને અહીંયા જુઓ આપણા 4 આંબા છે ને અહીંયા તો આની રીતના અહીંયા રાખ્યો છે આપણે આંબો કેમ કે અહીંયા થોડીક જગ્યા હતી આ બધા આંબા છે અને આવી રીતનું છે અહીંયા તો પછી ગમે તેથી નીકળી જાય એટલે આ આંબો ઓલો આંબો હું આ જાંબુડો અહીંયા નાખવાનો છે આપણે પાસે પદુડી નીકળી ગઈ ધન્ય તારી વિના ઊંચો ને થતો હાલે કેમ પકડન કરી દીધું આમ પકડો ની હેરખા બે દેખાય નહીં એમ હા એમ પકડો નથી પકડતો તો હતી ઉભા રહું કાગળ દબું હા પણ આમ કેજે ઊંચો ન થાય ને ઊંચો થાય તો તમે મોઢે માગો એટલે ઇનામ મળી જાય તો હું આમ ઊંચો કરી લ્યો તો તો હું કરું? 30 કિલો છે કેટલું છે 3 કિલો હા તો 15 કિલો આમ ઊંચું કરીએ કે કોઈ હા જે આમ સોપાય એમ સોપી જો થાવો એ થઈ જાય પછી હું હાલો કરો નો થાય ફાટી ગયું છોકરો પડી જાય આગળ એ તો કીધું એ કીધું આ પકડો ને આખા તો શું થાય? હવે કાઢશું કે મને હવે કાગળ ને કાગળ ખેંચવાની પેલા આવી રીતના એટલે ઊંડો નાખ્યો છે હવે થાય કે ન થાય આપણા ભાઈ કા સાહેબ 500 રૂપિયા પડી ન થાય સારું થઈ જાય એમ તો નહીં વાંધો આવે સોપાઈ ગયો ખામણું કરી નાખો અને હવે પાણી પાઈ દેવાનું છે બેસી જશે જમવામાં છે રોટલો અને ગવારનું શાક વળના વર્ષની પહેલી વહેલી કેરી આપણે કાલે મોબાઈલ હતા કે તો લાવ્યા મોબાઈલ જોકે કેસર તો નથી આવી જાય છે 12 મહિના આંબાની કેરી છે કદાચ ન કરે બારે મહિના છે તો આ છે ને યાર બહુ ગળી આવે અને બહુ મસ્ત આવે તો લાવજો કોક ને ખાજો અને અમુક પાછી ખાટી પણ હોય કા તો ચાલો ફટાફટ ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે હે ને અહીંયા ફૂલ લગનની તૈયારી હાલે છે જો તમે અમારા કાકા હે ને આવ્યા છે બંતર કપાવા આમ જો તમે એક ગાય કાપી નાખો એમ કહે છે કેટલા ઘા થાય આપણે જોઈ 2 તો થઈ ગયા ઓલરેડી 3 4 ગામાં એક બંતર કપાનું બોલો ઓહો કેમ કાપે તો તો એટલા બંતર છે ને બધા આપણે બટકા કરવાની કેમ કે બધાને એટલે જમવાનું બનાવવું જોઈએ ને બંતર તો લાવ્યા કોટડા થી પણ આ છે ને ફૂકાઈ જાય એવું એટલે કેટલા ઘા કરાવે તો ઓય બાપા લાવતા ને કોટડા બંતર હારા દેખ જરાય કેમ કે આટલો હોળો કપાતા ને કોઈ લાવતા નહીં લીલાઈ નહીં ને હુકલે નહીં ભાઈ સોયતરા નીકળી જા એવું કે જો તમે દાડા આપે બોલો યો પા દાડા મે કેમ કે છે ને હાથમાં આવે એટલે દાડા મીકી કે તો પતલા પછી અમાર કાપમાં વાંધો ન હોય ને બોલી જો અને ફેમિલી આમ તો વાદળા થઈ ગયા છે ભાઈ કેટલા વાદળા થઈ ગયા તો નેક્સ્ટ લેવલ લીલું હોય નથી કા અને આ બંતર કાપે જોવો તમે ખાલી જોવો ખાલી ગાઈસ ખાલી જોવો ખાલી દે આમાં થોડાક તો મારા કાપેલા ને થોડાક પછી આ ભાઈ ને શું હું કાપ મારે છે ને બંતર કાપવામાં યાર કેમેરામેન ફોકસ કરો એમ કરો કહેતા પડી ગયો ખિસ્સામાં નીકળી મારો ગ્લાસ તૂટી ગયો iPhone 16 Pro Max નો ગ્લાસ તૂટી ગયો ગ્લાસ તો આપણે એને કોઈને રહેતા નહીં મારે તૂટી ગયો બતાવું પણ ગ્લાસ તરત તૂટી જાય એનું કારણ શું છે મેં આમ જો કેટલા ગ્લાસ તોડી દેખા એવું છે ને એટલે આને કેમ કાપશે ઓહો એ ઓ માય ગોડ નાલી નીલા યજુ નાલી નું કાપ તો આઈ કાપ ને ખાઈ ઓલું આ કાપને નાલી કો ખા મેરે નાલી હવે આઈ ઉપર આ કાપને એટલે એકમાં પૂરો આટો આલી દે ઓલું ગાવાંજો છે મારા કઈ એવડે લીલા નાખી જો બાકી આખા રાવાજો બટકા જ ને ગાઈસ હું દરિયામાં જલો તો દરિયામાં લીવી આવ્યો છું અને હું અહીંયા આવ્યો ને તો મારા મમ્મી એટલે કે મારા બાઈએ ગોદડા બની લેખા કપડી હા બનાવી નાખ્યા ને ખડકીને મેકી દેવાનું છે મી આવશે હવે હા એટલે હવે છે ને આ કાજલનું બધું કામકાજ હતું પેલાનું એટલે કાલ આપણે કપડા જૂના હોય ને આ થીથરા કહેવાય કે થીથરા કપડા જૂના કપડા હોય ને પેલાના એ સિરેલ હતા મતલબમાં નેન્સી પેટમાંથી તારથી તીઠે રચા લગન સીરા કેવલે એવડો મોટો થઈ ગયો જોવો કઈ રચા લગન સીરા અને રાતને દી એક કરીને સીરી લેખે ને પછી અત્યારે પછી ગોદડા મારા બાઈએ બને લેખા એમ તો ઘણા સમયથી બનાવ્યો કા કારો એક બનાવતો તક જાય આવે ને તા પીડો એક બી કરે પીડા રે કારો બનાવતા ઓકે તો આમ જો ઘણા બધા ગોદડા હે મસ્ત ગોદડા અને
હરી નંદી ને મારા બા વેવા ગયેલા બોલો વચ તરીકે ગણીને કઈ કેટલા બનાય એમ પછી હો. હાલો ગાઈસ થકેલો હવે. એક ગોદડું હાલો ફટાફટ પીડો પેડમાં એક પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 છે કે હા તેર, આ તે 13 માનો પડે ફેર ઈ ગોદડું મારું છે હો, મસ્ત 14 15 16 15 ભાગે. એક ગોદડું બનાવવાનું થાય તો બીજું બેન શું કરશું 15 15 આ તો ઈ ઓલું ઈ તો આદત બનાવ્યું અને ઈ વાપરવાનું છે ને રૂ વાળું છે એટલે હા ઈ એક રૂનું છે હો ભાઈ વપરાય નહીં એલા. તો? આ રજાઈ છે કેવી હારી. બોલો ગાઈસ કેટલા 15 16 છે. હોળ છે એટલે એક બનાવી દેતો ઈ હું તો ખબર મારા બાઈએ ધમકી મારી દીધી ગોદડાને ગાઈસ સોયત્રા કાઢ લેખા કઈ ગોદડા એટલે અને છે ને હોળ ગોદડા છે ને હજી એક ગોદડું બનાવી દે અને કેવાય કેટલી મજા આવી છે તો અમે એને દાંત કાઢી તા તો એ ટંટણિયા ભાઈ દાંત કાઢે આયા ટીન તો ગાઈસ ગોદડા બધા મેકી દીધા અને કપડા મારા દેખાડવાના છે યાર મિત્રો ચિંતા કરતા નહીં કપડા હું લેવાની દેખાડો હમણાં પણ પહેલા તો સૌથી પહેલા ભૂખ લાગી લીલા ગુમલાનું શાક છે હવાનું ગવાનું શાક છે રોટલી છે અને પાણીનો ગ્લાસ છે આ બે બેનો અહીંયા ઊભ્યું છે અને હું એકલો એનું એ મારે હમું જોઈ રહ્યો હું ખાવ તો મને મજા ન આવે એમ હોય આમાં ઈ. તમારે થોડું ખાવ કેમ કેમ મેં બનાવી મારા હાળી ભગત છે અને આને કઈ ખબર આજ તમને મન ગમતું બનાવી કોથમરી નથી નંદી કોથમરી લેતા આવો તો ફરીશ નથી હે? તાંસે છે ખાટલો પડી જાય કેવો લોગે એ ખાટલો ઓટાડી દે ઈ એનું કામ કરાવવાનું આપણે કાંઈ કાંઈ નહીં બોલો હા પદડી નીકળી જાય કાંઈ વેલ્યુ નહીં મારી ખોટે ખોટો અહીંયા આવી જોઈએ એવું છે ભાખલ કે ભરાણો હોય કેમ થાય કે એમ જેમ છું મારે હે હું ઊંધું છું કા મારે બોલવાનું તો આમ તો બોલે જો આમ એમ છું ભાખલ કે સાહેબ બે ગોદડા રહી એટલે તું ભાખલ કે ભરાણેલ છો નહીં તો પછી અને કઈ સાહેબ બે ગોદડા રાખ્યા છે કેમ કે મસ્ત હતા કે કુણા તે રાખી દીધા મારા વાલા તો ફેમિલી આ મારો શર્ટ નથી કેમ કે આ તો આખા 20 રૂપિયાની હાડી લેવરાવી છે સાહેબ મારી પાસે મેં એક વખત પહેરી છે 20 રૂપિયાની સાડી લીધી હતી મેં કાજલ ને કાજલ એક વખત પહેરીને આવી કઈક ડિઝાઇન છે જબુ તબુ આમ જુઓ ને એનું બનાવ્યું ગોદડું કેટલું મસ્ત હે યાર વાત પૂછો ગાઈસ હું કોઈને જાગ્યો ને હજી તો ઊંઘ છે દુનિયા યાર મોટું ફોજી ગયેલો છે ને ઉજાગરો કેટલા દિનો છે ને કેટલો છે કઈ નક્કી નથી હજી ઊંઘ છે ને કોઈને જાગ્યો ને તો વાવાઝોડું આવી ગયું બોલો આમ જુઓ જામ જમાટી બોલે એકલો પવન આમ જમાટે એના બાટીને દાબ ધબાટીને આમ તમે જુઓ ગાઈસ જાંબુડાના મોર ને ફૂલ ને પાંદડા ને ઉડીને જાય જમ જમાટી હો ભાઈ ગાઈસ આમ તો જુઓ પવન ક્યાં ઓહો મિત્રો ગાઈસ કન્ટિન્યુ પવન ઉડ્યો ભાઈ ફૂલ અમારે નેક્સ્ટ લેવલનો પવન ઉડ્યો આમ જુઓ વાવાઝોડા જેવો પવન ઉડ્યો બોલો આમ તો અહીંયા એમ થોડા આમ તો ઓહો ઝાડવા પડવા બધું ડખાવી લેખું હો ભાઈ ખતરનાક કેમ પણ યા હા કેટલા પવન ઉડી ગયો પીણાનો ભરી દીધા ઘરમાં આખા થઈ ગયું પીણો ઉડવા મળ્યો પવન ઉડવા મળ્યો ગચ્ચેરા અને આમ જુઓ ગાઈસ ઓહો દુનિયાનો પવન નેક્સ્ટ લેવલનો કેળા પડી જાય કેળાની લૂમ પડી જાય ને હમ પડી ગયું ઓહો હતા કેળા ના મેં તો કીધું સા બનાવવાની હે ઓલું બારણું ખોલો તો આગળ કેટલો પવન આવે ખબર છે ઈ ખુલ્લું જતો તારથી વિડિયો બનાવતા હોય ને તે એવું છે તો ગાઈસ નંદીના ફળમાં છે ને તમે બધા નવા આવ્યા હોય અમે તેમાં સગાઈના આલ્બમનો વિડીયો બનાવેલો છે નો જોયો હોય ને તો જોઈ આવજો અને એ સતાય તે નંદીનો ઓલામાં બનાવ્યો છે આજમાં અમે તો કાલમાં આવી જાય તો જોઈ આવજો એમાં વાહ બોલો મને હુરાઈ દીધો ને પછી બે બેનો સગાઈનો મતલબ આલ્બમનો વિડીયો બનાવ્યો બે છે કે ઉઈસર છે કે અને પણ પવન તો જોવો ગાય છે આમ જોવો ઓલો જાંબુડો કેમ તાઈ રહ્યા છે ઓય ભાંગી રહેલા ઓહો એ તારીખે કેટલો પવન ઓય બાપ હા બધું યા
વાટ આ કેસ કેસ કરે કાંઈ જોયો આ ઓ હોય ઓલો હાસી નો લાવ્યો મોર ફોડા ફોડા કાઢી નાખ્યા કાંઈ આવ્યો ગાઈસ અને ભાઈ પવન આવ્યો દુનિયાનો વાવાઝોડાની જેમ મને કોઈ કહેતા નહીં યાર કૃપયા કરીને હવે શું કરવાનું આખું નથી ઉગડતું એટલે તો પીણું આવે અમારે બોલો આમ તો જમજમાટી બોલે કેટલી આવી દેદોની કુસના કુસ દેદોને એની જેમ કર્યું છે ને જાતા બે આવી તો ફેમિલી ગાઈસ તમને હજી બતાડી દઉં ઓલે ખલેલી બલેલી બધું રમઝકડી થતું આગળ પણ આપણે વિડીયો શરૂ કરી રાખ્યા તો ખલેલી બેડી શાંતિથી એ કે નથી હલું લે તો મેં કીધું કાંઈ નહીં લે તો કે આવી રીતે એટલે ભાઈ પવન ઓ માય ગોડ આમ જુઓ તમે કેવલા અહીંયા તો બે તગડી આમ જુઓ ગાઈસ આ ધોખે ડમે જે ઉડે આ મતલબ ધૂળ આવે અને અહીંયા કાગળ બાગળ બધું ઉડવા માંડ્યું ને પીણો બીજું કાંઈ સેત નહીં જોવા ઓહો ઉપડી ગયું ભાઈ વાનું ઉપડી ગયું હવે વા ન ઉડે તો સારું હવે મારા જાંબુડાના બધા મોર કરી જાય ને બધું ભાંગી જાય ને યાર કેટલો વા આમ જુઓ તો ખરાબ ઓ માય ગોડ હવે મારે કોઈ ચાકરે કા કોઈ પતા નહીં છે આમાં ઓથારો રાખવો હોય તો છે ને ઓથારો રાખવાનો વાવાઝોડું આવ્યું યાર દુનિયાનું વાવાઝોડું ને વરસાદ ને એવું આવ્યું એટલે ભાવનગરમાં વરસાદ ઓહો આજ પાછો ભાવનગરમાં વરસાદ આવી ગયો દુનિયાનો વરસાદ ભાવનગરમાં પાછો આવ્યો બોલ તો મિત્રો જુઓ તમે ભાવનગરની અંદર લાઈવ વરસાદ કઈ ઘટે નહીં મારા અમે કલ્લી તો ગયા તો જાવ એટલે અમે જોતા હાલો ગઈ શું કહેતા અહીંયા મોરસનો વરસાદ આવી ગયો એ લે હાલે જો મસ્ત બધા ઢોળાઈ ગઈ ગાઈસ મારા હાડે એ મોરસ ઢોળી ગઈ હતી બોલો પછી એમ કે મોરસનો વરસાદ આવ્યો હોય કે બોલ સા બને છે સા પી લેવાની છે હું કાજલ માટે ખાટલી લઈ આવું ગાઈસ આમ જોવો તમે અવડિયું મોટી જો કેરીયું ખરીદ્યું અને કેટલું ખરે ને એનું કંઈ નક્કી નથી કંઈ માપે નથી ને કોઈ સીમાય નથી કેમ કે પવન વધી ગયેલો ને એટલે બધું ખરે કાકી ને બેન ખાલી આમ જુઓ આ કીસું આપણે આમાં જીતા લાવીને એ આ સાઈડ તો એ બાકી છે પછી આવડા બને રાખી સા અને આ સા પીવા મળી અમારે તો એને બંધાણ નહીં હોય કોને ખબર એને બે બેનોને સા પીવાની મારે હું નહીં પીવાની એટલે પણ પવન લાવો ગઈ સા પી લેવાની થાય છે પછી કોઈ વાત ન કરવાનું થતો લાટ આપણને એટલે બોલો આમ મિત્રો તમે જોયું નહીં હોય તો બસ જો આગળ એમાં ઘડી થાય ને એક ગાડી પીણો ઘડી જાય એની કરતા ફેમિલી હવે દી હાથમાંથી જો અથાવત આમ જો સૂર્ય ભગવાન હાથમાં થઈ જશે ને અથાવત હજી પવન એટલો છે કાંઈ ઘટે નહીં કાયતરા કેટલા ખરી ગયા હું વિનોદભાઈ કાયતરા ખાઈ ગયા આમ જો એકલા ફોફા કલેફામાં બધે ડૂસો ને કચરો એ વિશાલી ગોતે છે અને આપણે આ બ્લોક કરી દેવાનો છે પૂરો મળશે મસ્તીના બીજા નવા બ્લોકમાં ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય.